રાજકોટના કાલાવાડ રોડ પર આવેલ સંકલ્પ સિદ્ધ હનુમાનજી મંદિર 1998ના રોજ નિર્માણ પામ્યું હતું. પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. રાજકોટની ભાવિ પ્રજાના સંકલ્પો સંકલ્પ સિદ્ધ હનુમાનજી મહારાજ પૂર્ણ કરે છે. હનુમાનજી મહારાજ બુદ્ધિમતામાં વરિષ્ઠ કહેવાય છે. રામાયણની અંદર હનુમાનજી મહારાજના પ્રસંગો આપણે જાણીએ જ છીએ. હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો મંદિરે દર્શનનો લાભ લેવા ઉમટી પડ્યા હતા. સંકલ્પ સિદ્ધ હનુમાનજી મંદિરે અન્નકૂટ, મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજે હનુમાન જયંતીનું પરમ પવિત્ર પર્વ છે. રાજકોટ કાલાવાડ રોડ મંદિરની બાજુમાં જ સંકલ્પ સિદ્ધ હનુમાનજી મહારાજનું સમગ્ર રાજકોટમાં પ્રસિદ્ધ એવું મંદિર 1998ના વર્ષની અંદર નિર્માણ પામ્યું છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ. એને આજે 26મું વર્ષ ચાલી રહ્યું છે અને છેલ્લા 26 વર્ષથી રાજકોટની ભાવિક પ્રજાના સંકલ્પો આ સંકલ્પ સિદ્ધ હનુમાનજી મહારાજ એ સતત પૂરા કરતા આવ્યા છે. રામાયણની અંદર કીધું છે કે રામ સે અધિક રામ કર દાસા. આજે સમગ્ર ભારતની અંદર રામ ભગવાન કરતાં પણ હનુમાનજી મહારાજના મંદિરો એ આપણને વિશેષ દૃશ્યમાન થાય છે. હનુમાનજી મહારાજ બુદ્ધિમત્તામ વરિષ્ઠ કહેવાય છે. બુદ્ધિશાળીઓમાં શ્રેષ્ઠ એવા હનુમાનજી મહારાજ કહેવાય છે. રામાયણની અંદર પણ હનુમાનજી મહારાજના ખૂબ સારા એવા પ્રસિદ્ધ પ્રસંગો એ આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે સીતા માતાએ નવલખો હાર રામચંદ્ર ભગવાનની સમીપની અંદર ઊભેલા હનુમાનજી મહારાજને અર્પણ કર્યો ત્યારે હનુમાનજી મહારાજ એક એક મણકો તોડી અને જોવા લાગ્યા ત્યારે સીતા માતાને મનમાં સેજ મનુષ્ય ભાવ જેવું આવ્યું અને સીતા માતાએ મનમાં વિચાર્યું કે હનુમાનજી મહારાજ શા માટે આવું કરતા હશે. અને અંતર પકડીને તરત જ હનુમાનજીએ કીધું કે હું જોઉં છું માતા કે આ એક એક મણકાની અંદર રામચંદ્ર ભગવાન છે કે નથી. અને એ વખતે સીતા માતા સ્ત્રી સહજ સ્વભાવે ખાલી એટલું બોલ્યા કે મણકામાં તો રામ છે કે નહીં તમે જુઓ છો, પણ તમારી છાતીમાં તમારા અંતરમાં રામ છે. અને હનુમાનજી મહારાજે ચાલુ સભાની અંદર પોતાની છાતી ચીરી અને રામ લક્ષ્મણ જાનકીના દર્શન કરાવ્યા. એવી હનુમાનજી મહારાજની રામચંદ્ર ભગવાન માટેની અનન્ય નિષ્ઠા, ભક્તિ, સમર્પણ, પ્રેમ ભાવ હતો. રામચંદ્ર ભગવાનની સાથે જેટલો લગાવ હતો સ્વામિનારાયણ સંપ્રદાય સાથે પણ હનુમાનજી મહારાજ ખૂબ ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે. સ્વામિનારાયણ ભગવાનના કુળ દેવતા એ હનુમાનજી મહારાજ કહેવાતા. એટલે ભગવાન સ્વામિનારાયણના મંદિરોની અંદર પણ હનુમાનજી મહારાજની બધી જ જગ્યાએ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. સેવા સંભાવના ખૂબ સારી રીતે કરવામાં આવે છે. સારંગપુરની અંદર કષ્ટભંજન દેવનું મંદિર છે એ પણ આજે જગ વિખ્યાત છે. એના મૂળની અંદર પણ ભગવાન સ્વામિનારાયણના પરમહંસ ગોપાળાનંદ સ્વામીએ એમણે ખૂબ સારી ત્યાં પ્રતિષ્ઠા કરી છે અને આજે લાખો વ્યક્તિઓના સંકલ્પો પૂરા થાય છે. આજે આ સંકલ્પ સિદ્ધ હનુમાનજી મહારાજનું મંદિર અહીંયા રાજકોટ કાલાવાડ રોડ ખાતે છે. હજારો વ્યક્તિઓ આજે સવારથી દર્શન માટે ઉમટી પડ્યા છે. સાંજે 7:15 વાગે આરતીનો લાભ એ ત્યાં આગળ આપણને સૌને પ્રાપ્ત થશે. સાથે સાથે 7 વાગે પૂજ્ય સંતો હનુમાનજી મહારાજનું પૂજન કરશે. અન્નકૂટના દર્શન પણ આપણને સૌને લાભ પ્રાપ્ત થશે. તો સમગ્ર રાજકોટની ભાવિક પ્રજાને નમ્ર પ્રાર્થના છે કે આજે આ હનુમાન જયંતીના પરમ પવિત્ર પર્વે આપ સૌ સગા સ્નેહી મિત્ર વર્તુળ સહિત ખાસ દર્શન માટે ઉપસ્થિત થશો. જય સ્વામિનારાયણ.